अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वर। गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। बोलिए श्री सद्गुरुदेव भगवान गुरुपदद्वन्द्वम् अवाङ्मनसगोचरम् श्वेतरक्तप्रभाभिन्नम् शिवशक्त्यात्मकं परम्। थोड़ा घटाओ, कम करो वॉल्यूम। बोलिए श्री सद्गुरुदेव भगवान की जय। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। बोलिए श्री भागवत भगवान की जय। श्री शुकदेव जी महाराज की जय। सद्गुरु भगवान की जय। सौने जय श्री कृष्ण, जय जलाराम। भगवान भागवत भगवान श्री ब्रजेन्द्र नंदन અને પરમ કરુણાવર્ણાલય એવા ભગવાન શ્રી સદ્ગુરુદેવના ચરણોમાં વારંવાર સપ્રેમ દંડવત પ્રણામ સાથે આવો। ભવરોગને હરનારી, ભવસાગરમાંથી ભાવસાગરમાં સ્થિર કરનારી, જીવ માત્રને પરમાત્માનો અનુભવ કરાવનારી અને પવિત્ર મનમાં પરમાત્માનો પ્રકાશ કરાવનારી એવી ભગવાનની અદ્ભુત કથાનો આપણે સૌ રસપાન કરીએ। જીવનમાં ધર્મ નથી તેથી કરીને પુણ્ય નથી, પુણ્ય નથી તેથી કરીને પરમાત્માની કૃપા નથી। એ જીવ ધન્ય છે જે ધર્મ કમાવા માટે, ભજન કરવા માટે, સાધનાને વધારવા માટે થઈ અને આવા શ્રીમદ ભાગવતના સત્રોમાં, સત્સંગમાં જઈને બેસે છે।
યોગ, યજ્ઞ, જપ, તપ, વ્રત, પૂજા ઇત્યાદિક અનેક સાધનો જીવના કલ્યાણ કરવા માટે થઈ અને આ સંસારમાં છે. પણ એ બધા સાધનો આપણે સારી રીતે કરી શકીએ એવી અનુકૂળતા આ કળિયુગમાં નથી. કેમ કે દરેક સાધનો કલ્યાણ કરનારા તો છે, પણ એમના માટેના જે નિયમો છે એ પાલન કરવાની આપણી સૌની તૈયારી નથી. યોગ કરીને આત્મકલ્યાણ કરવું હોય તો યોગથી સમાધિ લાગે, ધ્યાન લાગે, પરમાત્માનું વાત સાચી, પણ યોગ કરવા લાયક આપણું શરીર ક્યાં? યોગ માટે થઈ અને જે નિત્ય નૈમિત્તિક તમારે ક્રમ બેસાડવો જોઈએ એવો ક્યાં? આજના જીવનમાં આજે માણસ યોગ કરે છે તો કાલે સવારના ક્યાંક બહાર જવાનું છે. નિયમિતપણે ક્યાં થાય છે? યોગથી કલ્યાણ તો સાચું, પણ યોગના નિયમોનું પાલન થાય છે? યજ્ઞ યાગાદિક કરીએ તો એવા પદાર્થો બધા ભેગા ક્યાંથી કરવા? પૂજા પદાર્થો ભેગા કરીએ તો એવા સત્પાત્ર યજ્ઞ કરાવનારા ક્યાંથી મળે? એવા સત્પાત્ર યજ્ઞ કરાવનારા ભૂદેવોની આપણા ઉપર કૃપા થાય તો પાછી આપણી એ યજ્ઞમાં શ્રદ્ધા કેટલી છે? યજ્ઞ કરાવનાર વિદ્વાન બ્રાહ્મણ માત્ર યજ્ઞ પૂર્તિ માટે હેતુ નથી, કરાવનારા યજમાનના મનમાં પણ એટલો ભાવ હોવો જોઈએ ને. ભૂદેવને ઈશારો કરે જરાક જલ્દી કરજો, 12:30 તો બીડું હોમાય જ જવું જોઈએ. પણ ભૂદેવ કે તું ગણપતિ પૂજામાં 10:30 આવ્યો, 12:30 કેમ બીડું હોમવું? ગ્રહ શાંતિ 2 કલાકમાં કરવી કેમ? નાંદી શ્રાદ્ધ સુધી પહોંચીએ ત્યાં તો આમ થવા જલ્દી કરો, જલ્દી કરો. હજી આચાર્ય આદિ ઋત્વિક વરણ કર્યું નથી, હજી સ્થાપિત દેવતાની પૂજા કરી નથી, પંચભૂત સંસ્કાર કર્યા નથી, ગ્રહ હોમ કર્યો નથી, સ્થાપિત દેવતાનો હોમ કર્યો નથી, પ્રધાન હોમના કઈ સમાચાર હજી આગા છે. પૂજા સિસ્ટમ નવાહુત્ય બલિ પૂર્ણાહુતિ તથા આખો ક્રમ બાકી છે. અને તમે કહો છો મહારાજ હાથમાં બીડું લઈ લે, જલ્દી કરો. એ યજ્ઞ કેમ ફળે? જોગ, જગ્ન, જપ. જપ પણ બહુ સુંદર સાધન છે. જપ જેવું એકદમ જેને કહેવાય ને ખર્ચા વિનાનું કોઈ સાધન જપ જેવું ઉત્તમ કોઈ નથી પરમાત્માને પ્રાપ્તિ કરવા માટે. જપમાં એક જ વસ્તુ જોઈએ, એક આસને બેસી અને હાથમાં માળા હોય. પણ જપના નિયમો કેવા? જપ કરતા કરતા તો પરમાત્માનું ધ્યાન રહે તો એ જપ ફળે. જપ કરતા કરતા જો સંસારનું ધ્યાન રહે તો જપનું કોઈ ફળ નથી. જપ એ બાહ્ય ક્રિયા નથી, જપ એ અંદર મનથી પરમાત્માનું થતું સ્મરણ છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી રામ જય રામ જય જય રામ. જે જપ કરતા હો તમે, પણ એ જપ કરતી વખતે એ પરમાત્માનું સ્વરૂપ તમને તમારા હૃદયમાં દેખાવું જોઈએ. પણ આપણું એવું નથી. આ સમય બહુ એવો ચાલી રહ્યો છે ને, અનેક જવાબદારીઓ માથે છે, માણસ એકાગ્ર થઈને જપ ક્યાં કરી શકે છે? માલા તો કર્મે ફિરે, जीव फिरे मुख माही, और ये मनवा तो चहुदिश फिरे, अब वो तो सुमिरन नाही. हाथમાં માળા ફરે છે, મોઢામાં જીભે ફરે છે, બિલકુલ બરાબર. એક પારાએ એક મંત્રનો જપ થાય જ છે, એ ક્રમ તૂટતો નથી, પણ મન ચારે બાજુ ફરે છે. એક ભાઈ ઘરમાં બેસીને જપ કરતા હતા, એમના પત્ની બહાર ફળિયામાં ગામડું ગામ અને કામ કરતા હતા. તો કોઈક સાધુ મહારાજ આવ્યા, આવીને પૂછ્યું, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. બેન તો જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. ક્યાં ગયા તમારા નારાયણ? એટલે એમના પતિ. તો પેલી બેન સાફ સફાઈ કરતા કરતા કે તો શાક માર્કેટે ગયા છે ભીંડો લેવા. શું વાત કરો છો? ત્યાં તો પેલો અંદરથી જપ કરતો હતો ને